ટેક્સ ટપોટપ ભરાઈ જાય પણ કમ્પ્લેન તમારી સબમિટ ન થાય. હા, મહાનગરપાલિકાની એપ્લિકેશન એવી થઈ ગઈ. બોલો, હજી થોડાક ટાઈમ પહેલાં જ એની એપ્લિકેશન આવી છે. હવે આમાં તમે તમારો પ્રોપર્ટી ટેક્સ ભરવા જાઓ ને તો સેકન્ડમાં જ ભરાઈ જાય. ઉભા રહ્યો, હું તમને સૌથી પહેલાં ડેમો બતાવું. આ એપ્લિકેશન ખોલી, ચાલો એમાં આપણે પ્રોપર્ટી ટેક્સમાં ગયા. અહીંયા જઈને આપણે મિલકતના નંબર નાખ્યા, નંબર નાખીને આપણે ટેક્સ છે આટલો એ ચલો અહીંયા સબમિટ કરાવી. ઓકે, ચલો આપણો પ્રોપર્ટી ટેક્સ ભરાઈ ગયો. હવે આટલી ને આટલી ઝડપી પ્રોસેસ આપણે કમ્પ્લેનમાં થવી જોઈએ ને. એમએમસી કોર્પોરેશનની એપ્લિકેશન ઓપન કરીએ છીએ ફરી પાછી. એમાં આપણે થર્ડ પોઈન્ટ છે કમ્પ્લેન ન. હવે એની અંદર આપણે ક્લિક કરીએ છીએ. એમાં ન્યૂ કમ્પ્લેન અત્યાર સુધીની એકે આપણે કરી નથી એટલે આવતી નથી. ન્યૂ કમ્પ્લેનની અંદર સૌથી પહેલું જ ફીચર છે શું છે? હવે કેપ્ચર ફોટો ઉપર તમે ક્લિક કરો, જો એપ્લિકેશનની બહાર નીકળી જાય છે. હવે મારી પાસે જે ફોન છે એમાં તો એ વસ્તુ પોસિબલ ન થઈ ફરિયાદ સબમિશનની, એટલે અમને વિચાર આવ્યો કદાચ 70 Pro Max છે એમાં એ બ્લીચ હોઈ શકે, બીજા મોબાઈલમાં કદાચ હોય અને ન પણ હોય. ત્યારે અત્યારે હાલ અમારી ઓફિસની અંદર જે અલગ અલગ ફોન અલગ અલગ વ્યક્તિઓ પાસે છે એ બધા ફોનમાં ટ્રાય કરી. બધા એમાં એક કામ કરો, કમ્પ્લેન બોક્સની અંદર જવા જોઈએ. કમ્પ્લેન બોક્સમાં ફ્રન્ટ ઉપર બધા, જો આ ફોન કયો છે આપણે 70. ઓકે, 70 Pro Max છે. એમાં બધું કમ્પ્લેન જુઓ તમે 00 જ બતાવે છે. એટલે હજી લગીન કોઈ ફરિયાદ કોણ જાણે કંઈ કરી જ નહીં હોય એવું આપણે માની લઈએ. આપ તાર પાસે કયો ફોન ભાઈ? Oppo A52 ફોન છે. અહીંયા પણ બધું 00 ડિસ્પ્લે ઉપર બતાવે છે. અને પિયુષ તારી પાસે કયો ફોન છે? 13 ફોન છે. અહીંયા ટોટલ 20 ફરિયાદો બતાવે છે, જેમાં ઓપન 3 છે અને 17 ક્લોઝ એટલે 17ના કામ થયેલા છે. આવો ડેટા એપ્લિકેશનમાં બતાવે છે. અને અહીંયા ઓલરેડી અમે પોતે ટ્રાય કરેલી હતી. આપણે કયો ફોન છે? 13 આઈફોન 13 છે. એમાં અમે ટ્રાય કરી તો એમાં થયું હતું. એટલે દરેક મોબાઈલની અંદર આવેલી ફરિયાદોનો ડેટા અલગ અલગ બતાવે છે. અત્યારે જયુ પાસે બે ફોન, આપણે કયો ફોન છે? 15 Pro Max. તારી આ બીજું સેમસંગ છે. સેમસંગ અને 15 Pro Max. એક કામ કરો, બધા એકારે અત્યારે ન્યૂ કમ્પ્લેન્ટ બોક્સ ઉપર ક્લિક કરો તો રેડી. હવે એમાં જે કેપ્ચર ફોટો છે એ કેપ્ચર ફોટો ઉપર એકારે ક્લિક કરો જોઈએ. કેટલાને ખુલે છે કેમેરો અને કેટલાને ક્લોઝ થાય છે. ચાલો સેમસંગમાં ખુલે છે ભાઈ. ઓકે, સેમસંગમાં ખુલ્યો, આમાંય ખુલે. ગમે તે એક ફોટો પાડીને પછી જુઓ તો આગળ ડિટેલ લખી શકાય છે કે નથી લખાઈતી. આમાંય ખુલ્યું, 13માં ખુલ્યો, 13માં ખુલ્યો, સેમસંગમાં ખુલ્યું. આ બાજુ તારી પાસે કયો છે ભાઈ? ઓપ્પોમાં ખુલ્યું. અને આપણે 70 Pro Max, જો 70 Pro Max ની અંદર એપ્લિકેશન ઉપર ક્લિક કરવાથી એપ્લિકેશનમાં બહાર નીકળી જવાય છે. એ એરરનું તત્કાલિક સોલ્યુશન થાય તો અલગ અલગ જગ્યાઓ પર જે ફરિયાદો થાય છે એ લોકો નાખી શકે. અને આંકડાકીય વિગતો બધામાં અલગ અલગ આવે છે. એટલે નક્કી નથી થતું કે કોઈ ઓનલાઈન ફરિયાદ કરે છે કે નથી કરતા, કરી છે તો કેટલાનું સોલ્યુશન થયું છે કે નથી થયું. એટલે એમએમસીની જે એપ્લિકેશન છે એમાં ટેકનિકલી એરર આવી રહી છે, તો એ ટેકનિકલી એરરને તત્કાલ કોઈ સોલ્યુશન કરવામાં આવે એવી અમારી વિનંતી છે.